બનાસકાંઠા જિલ્લામાં હૃદયમાં આવેલી આ બનાસ ડેરી કે જે બનાસ ડેરી હંમેશા માટે ખેડૂત હિત માટે જાણીતી છે। ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં ડેરીએ ખેડૂતોને ઐતિહાસિક ભેટ આપી ભાવ વધારાની જાહેરાત થયા। ખેડૂતોએ કહ્યું કે ચેરમેન હોય તો શંકરભાઈ ચૌધરી જેવા। આવો જોઈએ બનાસ ડેરીનું ઐતિહાસિક ભાવફેર। શંકર ચૌધરીના નેતૃત્વમાં ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત। 2909.8 કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેર ચૂકવાશે। બનાસ ડેરી દ્વારા 2131.68 કરોડ ભાવફેર ચૂકવાશે। મંડળીઓ દ્વારા 778.12 કરોડ ભાવફેર ચૂકવાશે। ચેરમેન શંકરભાઈ ચૌધરીની સાધારણ સભામાં જાહેરાત। ગત વર્ષે ચૂકવાયો હતો 1973.79 કરોડ ભાવફેર નફો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં આજે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાનારી આ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદન સહકારી સંસ્થા બનેલી બનાસ ડેરી દ્વારા આ વર્ષે દૂધ ઉત્પાદક ખેડૂતો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરવામાં આવી છે। ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં યોજાયેલી સાધારણ સભામાં કુલ રૂપિયા 2909.08 કરોડના ભાવફેર ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરાયો છે। બનાસ ડેરી દ્વારા કુલ રૂપિયા 2131.68 કરોડ ચૂકવાશે, જ્યારે સહકારી દૂધ મંડળીઓ દ્વારા 778.12 કરોડ ચૂકવવામાં આવશે। લાખો દૂધ ઉત્પાદક ખેડૂત પરિવારોને સીધો લાભ મળશે અને ગ્રામીણ આર્થિકતામાં વધુ મજબૂતી આવશે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 1973.79 કરોડના ભાવફેરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વર્ષે આપવામાં આવનારો ભાવફેર તેની સામે ઘણો વધુ છે, જેને કારણે ખેડૂત વર્ગમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત દિવસ પશુપાલકોની મહેનત, અમારા કર્મચારી અધિકારીનો આખી ટીમનું કામ, અમારા નિયામક મંડળના નિર્ણયો, પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું। અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી, જેથી કરીને આજે 2100 કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ। સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવફેર આપીએ છીએ, પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ 700 કરોડ કરતાં વધારાનો ભાવફેર આપવાનો નિર્ણય કર્યો। વર્ષ 1969માં પાલનપુર બનાસકાંઠામાં સ્થપાયેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળીઓ પૈકી એક છે। નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર 21,200 કરોડ રૂપિયાથી પણ વધુ હતું। બનાસ ડેરી ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં 20 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે। બનાસ ડેરી દૈનિક 10 મિલિયન લીટર દૂધનું પ્રોસેસિંગ કરે છે। બનાસ ડેરી સાથે 1600થી વધુ દૂધ મંડળીઓ અને 4 લાખ ખેડૂતો સંકળાયેલા છે, જે ગ્રામીણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે ફક્ત પરંપરાગત ડેરી ઉત્પાદનો જ નહીં પણ મધ અને ખાદ્ય તેલ પણ બનાવે છે। બીજી તરફ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચે બાયોગેસ પ્લાન્ટ માટે સફળ ભાગીદારી થઈ છે। તે ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે। શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરીએ હંમેશા ખેડૂતના હિતને પ્રાથમિકતા આપી છે અને આગામી સમયમાં પણ ખેડૂત કલ્યાણ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાની તત્પરતા રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।